અતિમનોહરમ સર્વસુંદરમ તિલકલક્ષણમ સંચલેક્ષણમ વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્યદર્શની વપુરિહાસ્તુ નો શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. રાધારમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ગાદી સ્થાનમાં બિરાજિત વાલા વાલા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, એ ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે બહુ દિવ્યતાથી ભવ્યતાથી ઉજવી રહ્યા છીએ. એમના આયોજક, પ્રેરક અને વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી અમારા વડીલ ગુરુ બંધુ પરમ પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, દ્વિતીય વક્તા એવા પરમ પૂજ્ય સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, તથા અમારા ધૂળિયા મંડળના ગુરુસ્થાને બિરાજતા એવા પરમ પૂજ્ય તપોનિષ્ઠ વયોવૃદ્ધ સદગુરુ બ્રહ્મનિષ્ઠ શ્રી મોહન પ્રસાદદાસજી સ્વામી, તથા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય દેવકૃષ્ણદાસ સ્વામી, ભૂસ્તી પધારેલા દેવ સ્વામી, તથા અમારા પૂજ્યપાદ હરિવલ્લભ સ્વામી, પૂજ્યપાદ હરિપ્રિય સ્વામી, પૂજ્યપાદ લક્ષ્મી પ્રસાદ સ્વામી, પૂજ્યપાદ અમારે તપોનિષ્ઠ ભજનાનંદ એવા પ્રેમ પ્રકાશ સ્વામી, તથા પૂજ્ય હરિસેવાદાસ સ્વામી, ધોલેરા મંદિરના કોઠારી કેશવ સ્વામી, પુરુષોત્તમ સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, સાંખ્યોગી માતાઓ, તમામ યજમાન પરિવારો તથા સંહિતા પાઠમાં બેઠા એવા તમામ ભક્તો, સંગીતકાર તથા તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? બહુ આનંદ આવે છે ને? આવો આનંદ તો ક્યારેક ભાગ્યમાં આવતો હોય છે. આ નૂતન વર્ષના નવલા દિવસમાં આ જેતપુર ગાદી સ્થાનમાં બિરાજતા વાલા વાલા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણા ભાગ્યમાં ઉજવવામાં આવે છે. આ મહોત્સવ બહુ સરસ દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. એનું કોઈ કારણ હોય તો અમારા પૂજ્યપાદ સ્વામી, એમનું પવિત્ર સંત મંડળ, આ બધા સ્વયંસેવકો, ભાઈઓના અથાગ પરિશ્રમથી આ ઉત્સવ અત્યારે શોભી રહ્યો છે.
આ મહોત્સવમાં શ્રીમદ ભક્ત ચિંતામણી ગ્રંથની કથા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના ચરિત્રો આ ગ્રંથમાં લખ્યા છે. પ્રગટના ચરિત્રો છે. અમારા પૂજ્યપાદ સ્વામીને ભક્ત ચિંતામણીની કથા બહુ પ્રિય છે. વર્ષો સુધી સ્વામીએ ભક્ત ચિંતામણીની કથા કરી છે, બહુ વિસ્તારથી કરી છે. ભક્ત ચિંતામણી ગ્રંથ એટલે ભગવાનની પ્રસાદીનો ગ્રંથ. એક એક પ્રકરણ મહારાજે જેનું જોયેલું છે એવું આ પ્રગટ ભગવાન પ્રગટ, સંત પ્રગટ, હરિભક્તો, બાઈઓ, ભાઈઓ, બાળકો, આ એનો ગ્રંથ છે. આમાં પ્રગટના ચરિત્રો છે. માટે આ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે. મહારાજને બહુ પ્રિય હતો. આજ પણ જુઓ તો ભક્ત ચિંતામણીના પાઠ સંપ્રદાયની અંદર હજારોની સંખ્યામાં થાય છે. ગમે એવું જીવનમાં દુઃખ આવે, ગમે એવા દેશકાળ નબળા આવે, જો બહુ શ્રદ્ધાથી, બહુ હૃદયથી જો આનો કોઈ દીવો કરીને પાઠ કરે તો એનું તમામ દુઃખ ટળી જાય એવો આ પ્રગટનો ગ્રંથ છે. માટે વાલા ભક્તો, આવા ગ્રંથો આપણા નંદ સંતોએ આપણા માટે લખ્યા છે. આપણે એને ખૂબ અભ્યાસ કરવો, એનું વાંચન કરવું. એમાં ભગવાનના લીલા ચરિત્રો આવે છે, ભગવાનના સંતના ચરિત્રો આવે છે, હરિભક્તના ચરિત્ર આવે છે. અરે 16 પ્રકરણ તો સ્વામીએ ખાલી નામના લખ્યા છે. હરિભક્તોના નામના 16 પ્રકરણ લખ્યા છે. એ બધા જ ભગવાનને મળેલા હરિભક્તો હતા. એના નામ સાંભળીએ તો આપણે પાવન થઈ જાય. માટે વાલા ભક્તો, આ જેતપુર ગાદી સ્થાન એટલે અમારો ગુરુદ્વાર કહેવાય. અમે અહીંયા સાધુ થયેલા 2041ની સાલમાં. અમારા વડીલ ગુરુ બંધુ એટલે પરમ પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, અમે સાથે અહીંયા ઘણું રહ્યા. સ્વામી તો ગુરુની નિશ્રામાં 10 વર્ષ રહ્યા. સ્વામી એવું કહેતા કે મારા 10 વર્ષ તો સમાધિમાં ગયા હોય એવું સુખ વર્ત્યું હતું. અને અમે 4 વર્ષે રહ્યા ગુરુના સાનિધ્યમાં. પછી ગુરુ ધામમાં ગયા. પછી અમે જેતપુરથી વડતાલ ભણવા ગયા. પછી સુરત બાજુ ગયા. ને પૂજ્ય સ્વામી પણ સુરતમાં રહી અને પાછું જેતપુર સંભાળ્યું. આ જેતપુરની આખી કાયા પલટ કરી નાખી. કહો, જેતપુરમાં મંદિરે જવામાં કોઈ વાહન જઈ શકતું નહોતું. એને બદલે આજ મોટી મોટી બસ વહી જાય છે. કહો, કેટલો અથાગ પરિશ્રમ કર્યો, કેટલા રૂપિયા આપવા પડ્યા છે. કારણ કે ગરજના ભાવ હવ લેતા હોય છે. પણ પૂજ્ય સ્વામીને એક જ તાન હતું કે અમારા ગુરુનું સ્થાન છે, માટે અમારે એને ઉજાગર કરવું છે. આ સ્થાનમાં તો બહુ મોટા મોટા જોગીઓ થઈ ગયા. કહો, સદગુરુ ગુણાતાન સ્વામીની ઈચ્છા હતી કે શ્રીજી મહારાજ જ્યાં ગાદીએ બેઠા છે એવું જ આ પ્રસાદીનું સ્થાન એ જો આપણા હાથમાં હોય તો આપણે ત્યાં મંદિર કરીએ, ભગવાનની મૂર્તિ પધરાવીએ, સંતો ભક્તો દર્શન કરે, સેવા કરે, અનંત આત્માઓના કલ્યાણ થાય. સ્વામીએ પણ બહુ મહેનત કરેલી જગ્યા મેળવવા માટે. ત્યાર પછી એમના કૃપાપાત્ર શિષ્ય સદગુરુ બાલમુકુંદ સ્વામી, એમણે બહુ મહેનત કરી, અથાગ પરિશ્રમ કરી અને વર્ષો સુધી મહેનત કરી. ત્યારે ઘણા વર્ષો બાદ ભગવાનની કૃપાથી, સદગુરુ ગુણાતાન સ્વામીના આશીર્વાદથી, મહારાજશ્રીના આશીર્વાદથી આ જગ્યા જેતપુર મંદિરમાં અત્યારે ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે ને, પ્રાપ્ત થઈ.
વર્ષો સુધી એને અર્થે દાખલો કર્યો આ સંતોએ, અને એક શિખરનું મંદિર કર્યું બાલમુકુંદ સ્વામીએ, અને તખતો પધરાયો. અને ત્યાર પછી એમના કૃપાપાત્ર શિષ્ય કેશવ ચરણદાસજી સ્વામી, એમણે આ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પધરાવ્યાના 100 વર્ષ પૂરા થયા. એનો આ શતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યાર પછી સદગુરુ હરિકૃષ્ણદાસ સ્વામી થયા. એમણે આ મંદિર સાથે મેળવી અને બીજું 6 શિખરનું મંદિર કર્યું. એટલે આ મંદિર કુલ 7 શિખરનું છે, રથ આકારનું મંદિર છે. અને આ મંદિર બન્યું ત્યારે અમારા ગુરુ, એમના ગુરુ અમારા દાદા ગુરુ હરિસ્વરૂપદાસજી સ્વામી, એ સત્સંગ વિચરણ કરતા. કારણ કે વિદ્વાન હતા, ભણેલા હતા, એટલે ગામડાઓમાં સત્સંગ કરાવતા. અને સદગુરુ કેશવ ચરણદાસ સ્વામી આ સંસ્થા સંભાળીને અહીંયા હરિભક્તોનું પોષણ કરતા. ત્યાર પછી અમારા ગુરુ સદગુરુ શ્રી હરજીવનદાસ સ્વામીએ આ મંદિર બનતું ત્યારે એટલી બધી મહેનત કરી છે, એટલી બધી સેવા કરી છે. આ મંદિરમાં એક પણ પથ્થર અમારા ગુરુના હાથનો એડો એક પણ પથ્થર નહીં હોય એવું આ મંદિર આ સંતોએ અથાગ પરિશ્રમ કરીને બનાવ્યું છે વાલા ભક્તો. ને એમાં મૂર્તિ પણ જુઓ, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ઉપાસના મહારાજે પ્રવર્તાવી, એ જ આ સંતોએ અહીંયા ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ બિરાજમાન, આખું ધર્મકુળ સ્થાપન કર્યું છે. તો વાલા ભક્તો, આ સ્થાનની ઉપમા કોઈ સ્થાનને આપી શકાય નહીં એવું પરમ પ્રસાદીનું. કારણ કે શ્રીજી મહારાજ ગાદીએ બેઠા એટલે આ તો રાજાધિરાજ મહારાજ બને. અહીંથી લોજમાં આવ્યા ત્યાર તો સાધુ રૂપે હતા, દાસ રૂપે હતા. લોજની અંદર ખૂબ સેવા કરી, સંતો ભક્તોને રાજી કર્યા, ગુરુને રાજી કર્યા, અને ગુરુના વરદાન પણ આ ભૂમિમાં મેળવ્યા. આ વરદાન ભૂમિ છે વાલા ભક્તો. અહીંથી બધા હરિભક્તોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. રામાનંદ સ્વામીએ મહારાજને ગાદીએ બેસાડ્યા ત્યારે આપણા કલ્યાણ માટે મહારાજ એવા વરદાન માગી અને આપણને કૃતાર્થ કરી દે. ગુરુ રામાનંદ સ્વામીને કીધું, મહારાજ, ગુરુ મહારાજ, આ બધા સત્સંગી એ તમારા આશ્રિત, મારા આશ્રિત, એના પ્રારબ્ધમાં રામપત્ર લખ્યું હોય તો મને આવે, અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. આ જીવાત્મા ભગવાનનું ભજન ન કરે અને દેહ છોડે ત્યારે એક રૂવાડે કરોડો વીછીની વેદના થાય છે. ભગવાન કે મને આવે પણ મારા ભક્તને એ દુઃખ ન થાય. આવા વરદાન સ્વામિનારાયણ ભગવાને વાલા ભક્તો આપણા માટે માગ્યા છે. માટે અહીંથી જ બધા હરિભક્તોને સુખ્યા થવાનું વરદાન મહારાજે માગેલું છે. અને આજ આ સંપ્રદાયમાં બધા જ ભક્તો ખૂબ સુખી છે. સુખદેવાને કાજ પોતે પ્રગટારે પુરુષોત્તમ મહારાજ. ભગવાન સ્વામિનારાયણ કોઈ કાર્ય પરત્વે આ બ્રહ્માંડમાં આવ્યા નહોતા વાલા ભક્તો. માત્ર ને માત્ર પોતાના એકાંતિક ભક્તોના મનોરથ પૂરા કરવા, એમને લાડ લડાવવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા. કેવા લાડ લડાવ્યા! નોતી દીઠી નોતી સાંભળી રે, એવી પ્રગટાવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે.
બંધ કીધા બીજા બારણા રે. હે જીવેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે. નહોતી દીઠી નહોતી સાંભળી એવી ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં રીત પ્રવર્તાવી છે. સ્વામિનારાયણ ભગવાને આ જે સંપ્રદાય સ્થાપ્યો છે, અલૌકિક રીત છે. ભગવાન, સંતો, આચાર્ય, શાસ્ત્રો, મંદિરો, હરિભક્તો, આ ષડંગી સંપ્રદાય મહારાજે અનંત જીવના કલ્યાણ માટે શિક્ષાપત્રી લખી. એમનું દ્વિશતાબ્દી વર્ષ હમણાં વડતાલમાં એનો ઉત્સવ શરૂ થાય છે. પણ મેઘરાજાએ હમણાં કૃપા કરીને આ બધા ઉત્સવના દર્શન કરવા આવી ગયા છે. માટે વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી 212 શ્લોક, બધાના અલગ અલગ ધર્મ લખ્યા. 122 શ્લોક સુધી સામાન્ય ધર્મ લખ્યા. પછી આચાર્યના, હરિભક્તોના, બાઈઓ ભાઈઓ, સધવા વિધવા, આચાર્ય પત્ની, બ્રહ્મચારી, ત્યાગી, બધાના ધર્મો લખ્યા છે. શિક્ષાપત્રી પાળે ને વાલા ભક્તો, એ ક્યારેય દુઃખી ન થાય. સુખી થવું છે ને તમારે બધાએ? કેમ બોલ્યા નહીં? સુખી થવું છે તો શિક્ષાપત્રી પાળજો. શિક્ષાપત્રી રૂપી મહારાજ કે મારું સ્વરૂપ છે, વાણી રૂપી સ્વરૂપ. એ તમે જ્યાં જશો ત્યાં તમારી સાથે રહેશે. માટે આ લોક અને પરલોકમાં, બે લોકમાં જેને સુખિયા થવું હોય એને ક્યારે શિક્ષાપત્રી લોપવી નહીં. વાલા ભક્તો, આવો આ દિવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે. સંતોનો અથાગ પરિશ્રમ છે. પૂજ્ય સ્વામી ન કીધું કે અહીંયા કથા થાય એવું જ નહોતું, પણ આ સ્વયંસેવકો, બાઈઓ ભાઈઓ, સંતો અથાગ મહેનત કરીને આમાંથી પાણી કાઢીને પછી બેહાય એવું કરી દીધું. બોલો, માટે બધાને તાળીથી વધાવો. સ્વામિનારાયણ ભગવાને આ સેવાની રીત પોતાથી પ્રવર્તાવી. લોજના આશ્રમમાં આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને નીચામ નીચી સેવા કરી છે. ગામના ગોંદરેથી છાણ મેળવ્યું છે. સદાવ્રત માટે સાણા થાપ્યા છે. સદાવ્રતમાં આવતા અનાર્થી માટે રસોઈ પકાવી છે. એનામાં વસ્ત્ર ધોયા છે, એને જમાડ્યા છે. શીલગામમાં શીભડા લઈ આવ્યા. શીલગામથી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ કે અમે 9 મહિના રહ્યા, અમારા મનનું ધાર્યું કાંઈ કર્યું નહીં. એમ વાલા ભક્તો, ભગવાનના સાધુ મળે ત્યારે એમના દાસના દાસ થઈ અને આ સત્સંગમાં રહીએ તો બહુ મોટી પદવીની પ્રાપ્તિ થાય છે. દાસના દાસ થઈને જે રહ્યા સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. હેજી ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. આ સંપ્રદાયમાં જે દાસના દાસ થઈ અને રહ્યા છે એ બધા કામ કાઢી ગયા છે. માટે મહારાજે વચનાત્મા કીધું છે કે ભગવાનના ભક્તની કે ભગવાનની જ્યારે સેવા મળે ને ત્યારે મોટા ભાગ સમજીને સેવા કરજો. શું સમજીને કરવાની? મોટા ભાગ. કારણ કે ભગવાનના સંત અને ભગવાનના ભક્તની સેવા મહારાજ કે બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે તમે બધા બહુ ભાગ્યશાળી આત્મા છો કે આવા ઉત્સવમાં તમે તન મન ધનથી સેવા કરીને પૂજ્ય સ્વામીનો રાજીપો મેળવ્યો છે.
અહીંયા બાજુમાં ફરેણી સ્વામિનારાયણ મંત્રધામ, ત્યાં પણ પૂજ્ય સ્વામીએ સંકલ્પ કર્યો કે આપણે સ્વામિનારાયણ મહામંત્રધામ બનાવવું છે. એનું આવતીકાલે ખાતમુહૂર્ત છે. માટે એમાં પણ તન મન ધનથી સેવા કરી અને સંતોને રાજી કરી લેજો. આજ રાજી કરવાનો મોકો છે. તકની સેવા કરી લે ને એની સાથે કોઈ ન આવે. સમય વયો જાય પછી ગમે એટલી સેવા કરો, પણ તકની સેવા જે ઝડપી લઈશ એની ઉપર ભગવાન ને સંતનો બહુ રાજીપો થાય છે. ગોપીનાથ મહારાજનું મંદિર બનતું ત્યારે દુબળી ભટ્ટ આવ્યા. રણછોડ મહારાજ ચાંદગઢના બ્રાહ્મણ, બહુ પવિત્ર અને વૈરાગ મૂર્તિ. એની પાસે માત્ર 7 દોકડા હતા. કેટલા? પણ બધા જ ભગવાનના ચરણમાં મૂકી દીધા મંદિર માટે. ત્યારે મહારાજે દોકડા હાથમાં લઈને ઉછાળ્યા. મહારાજ કે અમારા ગોપીનાથ મહારાજના મંદિરના શિખરના કળશ ચડી ગયા. આને સર્વસ્વ અર્પણ કર્યું કહેવાય. માટે વાલા ભક્તો, મંદિરો છે ને મોક્ષના સદાવર્ત છે, સંસ્કારના કેન્દ્રો છે. અને ભગવાન સ્વામિનારાયણે ત્યાગનો પક્ષ મોળો પાડીને મંદિરો બનાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે ત્યાગ થોડો રહેશે, પણ ભગવાનની જો ઉપાસના રહેશે તો એનાથી અનંત આત્માઓના કલ્યાણ થશે. મહારાજ કે બહુ દયા રાખે એનાથી ભક્તિ થતી નથી. માટે ભગવાનને વાસ્તે મંદિરો કરાવવા જોઈએ, બાગ બગીચા કરાવવા જોઈએ, ભાજી તરકારી લાવવા જોઈએ. ભગવાનના મંદિરમાં વાળવું, લીપવું, આ બધી ભક્તિ છે. આ ભક્તિ જો આપણા હૃદયમાં આવે ને તો આપણી તમામ વાસના બળે છે. નીચી ટેલ કરે એની તમામ વાસના બળે છે. રાજકોટમાં દેવકૃષ્ણ એક બ્રાહ્મણ હતા, વ્યાસ. સદગુરુ બાલમુકુંદ સ્વામી રાજકોટ પધારેલા. એમને વાત કરી, ગુરુ વાસના બહુ પીડે છે, માટે કાંઈ ઉપાય બતાવો, હું આ વાસનાથી નિવૃત્ત થાવ. ત્યારે સ્વામી કહે, વ્યાસ રોજ મંદિર વાળજો અને મંદિરનું ફળ વાળજો. 6 મહિના આ રીતે સ્વામીના વચને મંદિર વાળ્યું અને ફળી વાળ્યું તો 6 મહિનામાં નિર્વાસનિક થઈ ગયા. તમામ પ્રકારની વાસના બળી ગઈ અને મહારાજ તેડવા આવ્યા. તો કોઈક ભગત, વાલા ભગત હતા એમને. પણ એ કે મહારાજ મારે દીકરો પરણાવવાનો છે, હમણાં મારે નહીં અવાય. તો મહારાજ કે દેવકૃષ્ણ વ્યાસને લેતા જાય. એ નિર્વાસનિક થઈ ગયા છે. બોલો, આ સેવાનો પ્રતાપ છે. માટે વાલા ભક્તો, સેવા થાય એટલી કરજો. તનથી થાય તો તનથી કરજો, મનથી થાય તો મનથી કરજો, અને ધનથી થાય તો ધનથી કરજો. સંપત્તિ ભગવાન આપે છે ને એ આવા કાર્યોમાં વાપરવા માટે આપે, તમને ભેગી કરવા માટે નહીં. ભેગી કરેલી સંપત્તિ તો ક્યાંય લૂંટાઈ જાય છે. પણ જે સત્કાર્યમાં આ સંપત્તિ વાપરે છે એની અમર ગાથા થઈ જાય છે. આ દાદા ખાચરને આપણે હવે યાદ કરીએ છીએ, કારણ સર્વસ્વ ભગવાનને એણે અર્પણ કર્યું છે. આ દાદાનો દરબાર હોય કે કેટલાય વીઘા જમીન હોય, બધું જ ભગવાનને અર્પણ કર્યું હતું. એટલે તો વચનાત્મા પાને પાને દાદાનું નામ આવે. અર્પણ કર્યું મહારાજને, પણ ક્યાં એવું ન લખ્યું કે મહારાજ પોતાના દરબારમાં બેઠા. ક્યાં બેઠા? દાદાના દરબારમાં બેઠા છે. ભગવાનને અર્પણ કરવામાં તમારું કાંઈ જાતું નથી, બધું તમારું જ રહે, ખાલી ભાવના બદલવાની છે. તો વાલા ભક્તો, આ રીતે સેવાનો મોકો મળ્યો છે. અમારા પૂજ્ય સ્વામી એટલી ઉંમરે પણ એ થાક્યા વિના અવિરત દાખલો કરે છે. માટે એમને વધાવો તાળીથી. બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામીનું સ્વાસ્થ્ય બહુ સારું રાખે અને ખૂબ હજી સત્સંગના કાર્ય કરતા રહે અને સંતો ભક્તોને સત્સંગની કથા વાર્તાથી સુખ આપતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું.
આજ આ જુઓ ટેજ ઉપર કેટલા બધા સંત. આ દિવ્ય દર્શન કરો ને તો પંચ મહાપાપ બળી જાય એવું આ દર્શન છે. માટે વાલા ભક્તો, મહારાજની કૃપાથી સદગુરુ મોટા મોટા ગુણાતાન સ્વામી, બાલમુકુંદ સ્વામી, અમારા દાદા ગુરુ હરિસ્વરૂપદાસજી સ્વામી, અમારા ગુરુદેવ હરિજીવનદાસજી સ્વામી, આ બધા સંતોની કૃપા અમારા સ્વામી ઉપર ને અમારા ઉપર ઉતરી છે. માટે આ બધા જોગીઓ છે. અને અત્યારે અમારા ગુરુનું શિષ્ય મંડળ 300 જેટલું છે. અમારા પૂજ્ય નિત્ય સ્વામી કાલ કહેતા હતા ને, હા, દેશ વિદેશમાં વિચરણ કરી અનંત આત્માઓને ભગવાન ઓળખાવે છે. માટે બહુ મહારાજની કરુણા છે. તમે બધા આ સંતોની નિશ્રામાં રહી એમના દાસના દાસ થઈને સેવા કરી એનો રાજીપો પ્રાપ્ત કરજો. અહીંયા બિરાજતા સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ ગાદી સ્થાન ઉપર બિરાજતા વાલા વાલા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના શરણમાં પ્રાર્થના કરી કે મહારાજ આ બધા ભક્તોને તન મન ધનથી ખૂબ સુખ્યા કરજો. આ લોકમાં સુખ્યા કરજો અને પરલોકમાં તમારું ધામ આપજો અને મૂર્તિનું સુખ આપજો. એવી આજના પાવન પ્રસંગે આ મહોત્સવમાં મહારાજના ચરણમાં પ્રાર્થના કરી વીરમુસુ સહજાનંદ સ્વામી મહારાજની